સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં લેબોરેટરીની આડમાં ધમધમતા એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સાથે 3 યુવાનો ઝડપાયા. મળતી માહિતી પ્રમાણે તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ એસઓજીએ અમરોલી છાપરા ભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાં નથી, પરંતુ સુરત શહેરથી જ અંદર આવ્યો છે અને ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતા જ એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો. તપાસના તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલ રિસિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા. અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા. લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ મળ્યા, જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું. આ રેકેટનો સૌથી મોટો ચોંકાવનારો વળાંક લંડન કનેક્શન તરીકે આવ્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટરમાઇન્ડ જનક જાદાની લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા, ધંધો સિનિયર લેબ ટેકનિશિયનનો, રહેવાસી વિક્ટોરિયા ટાઉનશીપ, પાસોદરા પાટિયા, નવાગામ, કામરેજ, સુરત અને છેલ્લા 5 વર્ષથી સુરતની સચિન ખાતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. ડ્રગ્સ સપ્લાય કરનાર 2 આરોપીઓ, એક ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા, કૃષ્ણા પાર્ક સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી, સુરત અને 2 ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયા, પ્રમુખ પાર્ક સોસાયટી, છાપરા ભાઠા રોડ, અમરોલી ની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો, જે લંડનમાં સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં મિક્સ કેમિકલ 200 ml ₹20,000નો 1 લીટર, HB કેમિકલ 5 લીટર, H2SO4 મિથાઇલ એમાઇલ એમ થઈને અલગ અલગ પંપ, ડિજિટલ કાંટા, લેબનું સામાન થઈને ₹2,92,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, જ્યારે 50,850ની કિંમતનું 16.950 ગ્રામ એમડી ડ્રગ્સ પર તૈયાર સામેલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળની કાર્યવાહી શરૂ કરી. લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવો સાથે 3 મોબાઈલ ફોન કિંમત ₹1,15,000ના પર લઈને તપાસ શરૂ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે MSc કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ, વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે. વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના છે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને જ્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.